ગોપાલ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છે બધાને? મજામાં ને? તો અત્યારે આવી ગયા હતા અમે કાલસારી, જો કે કાલ સાંજે જ નીકળી ગયા હતા અને ઈકો આવતી હતી ખાલી, એટલે અમારા મનીષભાઈને આવી ગયા હતા। શું કાકા? જય ગોપાલ। જય ગોપાલ। કેમ? બસ મજા મજા હે। શું કાના? હવ સારું ને? હવ સારું। તો અહીંયા દરેક બેસણમાં આવ્યા હતા ફટકાના કાયમે। શું કાકી? કપડા ધોવાનું મન નથી થાતું। એવું છે? તો આ મોસા બહુ વધી જાય શિયાળામાં, તો નહીં નવા હા હું તો જોઉં અહીંયા કેમ। હાલો જય ગોપાલ। જય ગોપાલ। કઈ આવ્યા? આપણે અમે તો સાંજે આવ્યો ને। આ જો અમારે ટેણીયું એકાદું કઈને બેઠું છે, જોડવા છે ક્યાં ગાના? હા ચૂડવા। તો ક્યાં મનીષભાઈ? મનીષભાઈ કોને ખબર? આ આવ્યો દુકાનમાં ગયા હતા। એટલે કાલે મનીષભાઈ ને હું ને બધા આવ્યા હતા ભેગા। હું કાલે આવ્યા હતા, પછી આવું તો નહોતું, 28 તારીખે જ આવું હતું કા, પછી ઈકો આવતો હતો એટલે બેસી ગયા। હવે આજે નીકળવું કાલે, કાલ સવાર નીકળી જવું 6 વાગ્યાની બસમાં કે નહીં? તો 2 વાગે જવું ને, કાલ 2 વાગ્યે જવું છે। એટલે આજે તો મેં રજા રાખી દીધી, એટલે આજે રજા રાખી દીધી હતી કંપનીએ, અને જવું છે હવે કાલે 2 વાગે। નાતાલની અમારે રજા ન આવે કંપની વાળાને, અને આ ભાઈને રજા હતી તો કીધું હાલો જઈ આવી, અમે અમારી રજા રાખી દેવું। ક્યાં કાકા? હું કામકાજ એટલે રાખે? તારે 10મું છે, વાંચશો કે નહીં? હા હા। તો આજે ગામડા જે ઘર છે એનો હોમ ટૂર કરાવી દે તમને। તો આ પેલા તો ગ્રાઉન્ડ છે આગળની સાઈડ, આ બધા ફોઈ ને આ બધા રહે છે આજુબાજુ। આ અમારું કાકાનું ઘર, એમાં નાની એવી દુકાન છે, અને આ એક રૂમ એનો। ટીંગો આ અમારે મનીષભાઈ જો કે અત્યારે રાજકોટ રહે છે। હવે એનું કિચન બિચન ને બધું, 2 3 તો ગાડીઓ છે અહીંયા। હા કાના? કેટલી ગાડી છે? 13 ગાડી છે। આ ગાડીમાં 13 ગાડી થઈ। કઈ ગાડી? આ 91 60 માંથી 13 ગાડીઓ થઈ કા ભાઈ? અટાણે તમારું 13 કેવું? આ ગાડીમાંથી કેટલી ગાડી થઈ? 13 ગાડીઓ અને 2 4 વ્હીલર। હા અત્યારે એમાં થોડુંક ખર્ચાની જરૂર છે હવે, એટલે ચાલુ જ છે ગાડી। આ કેટલા 2000 ને કેટલાનું મોડેલ છે? 1900 ને આ 1996 નું મોડેલ છે, બહુ જૂની ગાડી છે। તો આ આપણે મનીષભાઈનું, એટલે બે બાજુના 2 રૂમ એ મનીષભાઈના, આ સંડાસ બાથરૂમ ને કિચન ને, આ લોબી છે આખી ફરિયામાં, અને આપણું રહ્યું એ ઉપર છે। અને આ છે હર્ષના, આવો અવાજ છે એનો, બંધ કરી દે, આવો ગાડીનો અવાજ છે। ક્યાં કાકી હજી હાલે? અમારે કાકા અને કાકી આમાં ફરવાઈ ગયા હતા ને બે? હા આમાં 2 ફરવાઈ ગયા હતા 91 60 લઈ। હા જો બૂટ બૂટ જોવો તમે, આ દિવ્યેશભાઈના, હર્ષના, પછી આ મોજડી છે શું છે? આ યમનસિંહના, આ યમનસિંહના હે, આ ભૂમિની મોજડી છે। પછી આ પેંગ્વિન જેવા, આ છે હેમંતસિંહના। પછી આ હજી નવા અપડેટ કરેલા, હા એટલે આ બહુ જ્યાદા છે અહીંયા, આમટા ભેગા કરી લીધા હો કાકી તમે। હા નીચે પીડા એ અલગ છે અહીંયા, એટલે આ આપણે મનીષભાઈનું હતું, અને આપણું છે અહીંયા દુકાન કરી આપણે દુકાન છે। દુકાનનો સામાન, આ દુકાનનો સામાન બધો અહીંયા પડ્યું, તેલના ડબ્બા ના તે, એટલે આ દુકાન આપણે।
જોડતો નહીં વિશે દેવો હવે મારે એટલા એટલે બાપા બેઠા છે દુકાન આપણે અહીંયા વિડીયો ઉતારી છે એટલે આ આપણું શું ભાઈ જવું ને બપોરે ને બધું અહીંયા મશીન બશીનનું આ બે રૂમ આપણે હોલ અને કિચન અહીંયા ઉપર આવતા અહીંયા મનીષભાઈને પાછા બે મકાન હા ભાઈ આ બનાવ્યા અને આપણે રાજકોટ જવાનું થયું ત્યાં નોકરી લાગી હા ભાઈ વખાર કરી નાખ્યો હા અહીંયા વખાર કરી નાખ્યો હે સાયકલ ને તપેલા ને બધું પડ્યું છે લહણ બહણ ને કોથળા એટલે અહીંયા વખાર કરી નાખ્યો હે બાકી અહીંયા બનાવ્યા હતા હા અને આ અમારું ગામડું છે જેમાં કેટલી વસ્તી છે ભાઈ બહુ મોટું ગામ છે કલસરી એટલે અહીંયા 10,000 જેવી વસ્તી ઉપર છે વધારે છે એટલે 15 હોલ તો ગણવાની જ વસ્તી અહીંની આ અમારે તગારામાં શું છે આ ફુદીનો ફુદીનો છે એટલે આવું હતું પછી અહીંયા જે આપણે કાકાના બિયાય છે જેદી તેદી ભવિષ્યમાં બનશે તેદી મકાન અને આ ઉપર આપણે ને ઉપર નીચેનું બધું એ નીચેનું આપણું ગ્રાઉન્ડ ફ્લોર હા ભાઈ અને આપણે રાજકોટ કોઠડીમાં રહેવાનું કા આવું ઘર મોટું મૂકીને ત્યાં વહી જવાનું હા નોકરી ત્યાં હોય તો શું કરવાનું કા તો વાળ બાળ અહીંયા બહુ વધી ગયા છે જો કે તો હવે વાળ બાળ કપાઈ આવી જો કે અમારો ભાઈ એક ગયા છે નાનો નાનો વૈયા વાળ બાળ કાપ્યા છે આપણે દિલીપભાઈ સારો હોય છે વિડીયો લાઈક કરી દેજે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ લાઈક લાઈક કરી દે લાઈક કાકુને આવી ગયા ઘરે ભાઈ કપાઈ ગયા છે હર્ષભાઈ ને કે કેવો લાગે હારે લાગે બહુ મસ્ત લાગે હા